નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પરીક્ષા નજીક આવી રહી છે, માટે પરીક્ષાને પાસ કરવા માટે આપણે રિવિઝન તો કરવું જ પડશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્પેશિયલ આજે રિવિઝન માટેનો વિડીયો લઈને આવ્યો છું, જેમાં તમને કરંટ અફેર્સ, જીકે અને બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, સમયને માન આપી શરૂઆત કરીએ આજના વિડીયોની. નાગોનકોડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્ત્રોત કઈ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂના છે? તો જવાબ છે દ્રવિડ. નાગાર્જુનકોડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્ત્રોત એ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂના છે. નેક્સ્ટ પ્રશ્ન, સુદામા અને સીતાની ગુફા કયા સ્થળે આવેલી છે? સુદામા અને સીતાની ગુફા કયા સ્થળે આવેલી છે? તો જવાબ છે બિહારમાં આવેલી છે સુદામા અને સીતાની ગુફા. નેક્સ્ટ, સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? તો જવાબ છે બાહ્ય લિપિમાં સ્તંભ લેખો કોતરાયેલા છે. નેક્સ્ટ, કે નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? તો જવાબ છે ડેલહાઉસીએ પ્રયત્ન કર્યો હતો. નેક્સ્ટ, 1857ના સંગ્રામના મુખ્ય સ્થળો જણાવો. 1857ના સંગ્રામના મુખ્ય સ્થળો જણાવો. તો જવાબ છે દિલ્હી, ઝાંસી અને સતારા એ 1857ના સંગ્રામના મુખ્ય સ્થળો હતા. નેક્સ્ટ પ્રશ્ન, કે અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વ વિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા? અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વ વિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા? તો જવાબ છે ગુપ્ત યુગ દરમિયાન અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વ વિખ્યાત ચિત્રો નિર્માણ પામ્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન, કે ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી? ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી હતી? તો જવાબ છે ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી હતી ગોવાના લોકો દ્વારા ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે. નેક્સ્ટ, કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો જવાબ છે ખાનગી ક્ષેત્રનો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ છે. આગળ જોઈએ, કે 2023 અને 24માં ભારતીય રેલવેનો ચોખ્ખો નફો કેટલો હતો? 2023 અને 24માં ભારતીય રેલવેનો ચોખ્ખો નફો કેટલો હતો? તો જવાબ છે ₹3260 કરોડ. 3260 કરોડ રૂપિયા 2023 અને 24ની સાલનો ભારતીય રેલવેનો ચોખ્ખો નફો હતો. આગળ જોઈએ, કે મીડિયમ સ્પીડ મરીન ડીઝલ એન્જિનની ડિઝાઇન અને વિકાસ માટે ભારતીય નૌકાદળે કઈ કંપની સાથે સોદો કર્યો છે? મીડિયમ સ્પીડ મરીન ડીઝલ એન્જિનની ડિઝાઇન અને વિકાસ માટે ભારતીય નૌકાદળે કઈ કંપની સાથે સોદો કર્યો છે? તો જવાબ છે કિલોરકર ઓઇલ એન્જિન લિમિટેડ સાથે સોદો કર્યો છે ડિઝાઇન અને વિકાસ માટે. શાના? મીડિયમ સ્પીડ મરીન ડીઝલ એન્જિનના ડિઝાઇન અને વિકાસ માટે કિલોરિકલ ઓઇલ એન્જિન લિમિટેડ સાથે સોદો કર્યો છે. આગળ જોઈએ, કે ભારતે કયા નાણાકીય વર્ષમાં કુલ 1681 લોકોમોટિવ્સનું ઉત્પાદન કર્યું હતું? ભારતે કયા નાણાકીય વર્ષમાં કુલ 1681 લોકોમોટિવ્સનું ઉત્પાદન કર્યું હતું? તો જવાબ છે 2024 અને 25ની સાલમાં કુલ 1681 લોકોમોટિવ્સનું ઉત્પાદન કર્યું હતું ભારતે. હોર્નિબલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? હોર્નિબલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો જવાબ છે નાગાલેન્ડમાં હોર્નિબલ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આગળ જોઈએ, કે કયા ગુપ્ત શાસકે
શ્રી મહેન્દ્રાદિત્ય નામે ઉપાધિ ધારણ કરી હતી? કયા ગુપ્ત શાસકે શ્રી મહેન્દ્રાદિત્ય નામે ઉપાધિ ધારણ કરી હતી? તો જવાબ છે કુમારગુપ્ત એકે શ્રી મહેન્દ્રાદિત્ય નામે ઉપાધિ ધારણ કરી હતી. આગળ જોઈએ તો કે ભારતની આબોહવામાં ક્ષેત્રીય તફાવતો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ કયું છે? ભારતની આબોહવામાં ક્ષેત્રીય તફાવતો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ કયું છે? તો જવાબ છે મોસમી પવનો. ભારતની આબોહવામાં ક્ષેત્રીય તફાવતો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે મોસમી પવન. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા પ્રશ્નો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો જવાબ છે ભુર્જ વૃક્ષની આંતરછાલ પર માનવી લખાણ કરતો હતો. આગળ જોઈએ તો કે કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો જવાબ છે અભિલેખો. અભિલેખો લાંબા સમય સુધી ટકી રહે છે. આગળ જોઈએ કે ઈસવીસન 2019માં ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થયા હશે? ઈસવીસન 2019માં ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થયા હશે? તો જવાબ છે 2019. ઈસવીસન 2019માં ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થયા છે? તો 2019 વર્ષ થયા હશે. આગળ જોઈએ કે તમે પસંદ કરેલ પાત્ર પાણી વિનાનું છે. આપેલ વિધાન કયા અલંકારનું છે? તમે પસંદ કરેલ પાત્ર પાણી વિનાનું છે. આપેલ વિધાન કયા અલંકારનું છે? તો જવાબ છે અલંકાર શ્લેષ અલંકારનું છે. આગળ જોઈએ કે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાને તાજેતરમાં 7 વર્ષ પૂર્ણ થયા. તો સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાને તાજેતરમાં 7 વર્ષ પૂર્ણ થયા. તો સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો જવાબ છે 5 એપ્રિલ 2016ના રોજ શરૂ કરવામાં આવી. સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના 5 એપ્રિલ 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. આગળ જોઈએ ભારતીય રેલવેએ ઓટોમેટિક વ્હીલ પ્રોફાઇલ મેઝરમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવા માટે કઈ સંસ્થા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? ભારતીય રેલવેએ ઓટોમેટિક વ્હીલ પ્રોફાઇલ મેઝરમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવા માટે કઈ સંસ્થા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ છે DRMC. ભારતીય રેલવે ઓટોમેટિક વ્હીલ પ્રોફાઇલ મેઝરમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવા માટે DRMC સંસ્થા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આગળ જોઈએ 150મી ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન એસેમ્બલી ક્યાં યોજાશે? 150મી ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન એસેમ્બલી ક્યાં યોજાશે? તો જવાબ છે તાશ્કંદ ખાતે યોજાશે. આગળ જોઈએ તો કે ઓગસ્ટમાં હીરો એશિયા કપ હોકી 2025 ક્યાં યોજાશે? ઓગસ્ટમાં હીરો એશિયા કપ હોકી 2025 ક્યાં યોજાશે? તો જવાબ છે રાજગીર ખાતે યોજાશે. આગળ જોઈએ ભારતમાં પ્રાચીન કાળમાં વિનિયમનના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? ભારતમાં પ્રાચીન કાળમાં વિનિયમનના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે વરાટકના નામે ઓળખવામાં આવે છે. સમ્રાટ અશોકના લખાણોને સૌથી પહેલાં કોણે ઉકેલ્યા હતા? સમ્રાટ અશોકના લખાણોને સૌથી પહેલાં કોણે ઉકેલ્યા હતા? તો જવાબ છે જેમ્સ પ્રિન્સેપે ઉકેલ્યા હતા. સમ્રાટ અશોકના લખાણોને સૌથી પહેલાં જેમ્સ પ્રિન્સેપે ઉકેલ્યા હતા. આગળ જોઈએ કયા યુગમાં સૌપ્રથમ કૃષિ ઉત્પાદન શરૂ થયું હતું? કયા યુગમાં સૌપ્રથમ કૃષિ ઉત્પાદન શરૂ થયું હતું? તો જવાબ છે નવપાષાણ યુગમાં સૌપ્રથમ કૃષિ ઉત્પાદન શરૂ થયું હતું. કયા યુગમાં? નવપાષાણ યુગમાં સૌપ્રથમ કૃષિ ઉત્પાદન શરૂ થયું હતું.
કયા વર્ષમાં ભારતે પ્રથમ વખત આઈસીસી પુરુષ ક્રિકેટ વિશ્વ કપ જીત્યો હતો? કયા વર્ષમાં ભારતે પ્રથમ વખત આઈસીસી પુરુષ ક્રિકેટ વિશ્વ કપ જીત્યો હતો? તો જવાબ છે 1983ના વર્ષમાં ભારતે પ્રથમ વખત આઈસીસી પુરુષ ક્રિકેટ વિશ્વ કપ જીત્યો હતો. આગળ જોઈએ કે સંસદના કોઈપણ ગૃહને બોલાવવા અને તેનું સત્રવાસન કરવા અથવા તો લોકસભાને વિસર્જિત કરવાની શક્તિ કોને છે? સંસદના કોઈપણ ગૃહને બોલાવવા અને તેનું સત્રાવસન કરવા અથવા તો લોકસભાને વિસર્જિત કરવાની શક્તિ કોને છે? તો જવાબ છે રાષ્ટ્રપતિને. આગળ જોઈએ, ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી? ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી હતી? તો જવાબ છે વીરસેન સભાએ ઉદયગીરી ગુફા બંધાવી હતી ગુપ્તકાળમાં. નેક્સ્ટ, કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો હતો? કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો હતો? તો જવાબ છે સમુદ્રગુપ્ત પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો હતો. કોણે પશ્ચિમ ભારતમાં ગિરનાર પાસેની નદી ઉપર બંધ બાંધ્યો હતો? કોણે પશ્ચિમ ભારતમાં ગિરનાર પાસેની નદી ઉપર બંધ બાંધ્યો હતો? જવાબ છે પુષ્પગુપ્તે પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાતના ગિરનાર પાસેની નદી ઉપર બંધ બાંધ્યો હતો. કોણે? પુષ્પગુપ્તે. આગળ જોઈએ, કયા રવિવારને રાજ્યભરમાં પોલિયો રવિવાર તરીકે મનાવીને પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો? કયા રવિવારને રાજ્યભરમાં પોલિયો રવિવાર તરીકે મનાવીને પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો? તો જવાબ છે 23 જૂન, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, 23 જૂન 2024ના ને રવિવારના રોજ રાજ્યભરમાં પોલિયો રવિવાર તરીકે મનાવી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ક્યારથી? 23 જૂન 2024થી. આગળ જોઈએ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ છે 1994માં. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના 1994માં થઈ હતી. આગળ જોઈએ કે પ્રાચીન નાલંદાના નવીનીકરણનો પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? પ્રાચીન નાલંદાના નવીનીકરણનો પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો જવાબ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો નાલંદા વિદ્યાપીઠનું નવીનીકરણ કરવા માટે. આગળ જોઈએ, વિશ્વનો સૌથી ઊંચો પુલ ચિનાબ બ્રિજ. વિશ્વનો સૌથી ઊંચો પુલ ચિનાબ બ્રિજ જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલો છે? વિશ્વનો સૌથી ઊંચો પુલ ચિનાબ બ્રિજ જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ છે રિયાસી જિલ્લામાં આવેલો છે. વિશ્વનો સૌથી ઊંચો પુલ ચિનાબ બ્રિજ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલો છે. આગળ જોઈએ, ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ. ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ એટલે કે IFADની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ છે 1977માં. ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટની સ્થાપના 1977ની સાલમાં થઈ હતી. આગળ જોઈએ, 7મા પોષણ પખવાડિયાની ઉજવણી 2025માં ક્યારે કરવામાં આવી હતી? 7મા પોષણ પખવાડિયાની ઉજવણી 2025માં ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે 8 થી 12 એપ્રિલના રોજ 7મા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી 2025માં 8 થી 12 એપ્રિલ. મોહિની અટ્ટમ યોગદાન બદલ કયા કલાકારને સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો છે? મોહિની અટ્ટમ યોગદાન બદલ કયા કલાકારને સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો છે? તો જવાબ છે ગોપિકા વર્મા. ગોપિકા વર્માને મોહિની અટ્ટમ યોગદાન બદલ સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો છે. આગળ જોઈએ, ઇન્ટરનેટમાં નવી વિન્ડો ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?
ઇન્ટરનેટમાં નવી વિન્ડો ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો ઇન્ટરનેટમાં નવી વિન્ડો ખોલવા માટે Ctrl+C ઉપયોગ થાય છે. Ctrl+C. કોઈ ટેક્સ્ટની કોપી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? કોઈપણ ટેક્સ્ટની કોપી કરવા માટે શોર્ટકટ કી કઈ છે? તો જવાબ રહેશે Ctrl+C. Ctrl+C નવી વિન્ડો ખોલવા માટે પણ ઉપયોગ થાય છે અને કોઈ પણ ટેક્સ્ટને કોપી કરવા માટે પણ Ctrl+C ઉપયોગ થાય છે. આગળ જોઈએ. રિસાયકલ બિનમાં રહેલી ફાઇલને પાછી લાવવા માટે કયો કમાન્ડ છે? રિસાયકલ બિનમાં તમારી ડિલીટ કરેલી વસ્તુ રિસાયકલ બિનમાં સંગ્રહ થાય છે. જે રિસાયકલ બિનમાં ડિલીટ કરેલી ફાઇલને પાછી લાવવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો જવાબ છે રિસ્ટોર. રિસ્ટોર કરવાથી ડિલીટ કરેલી ફાઇલ પાછી મળી જાય છે. જોઈએ આગળ કે મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? તો જવાબ છે DPIમાં માપવામાં આવે છે. મોનિટરનું રિઝોલ્યુશન DPIમાં માપવામાં આવે છે. આગળ જોઈએ. ઓખાહરણ કૃતિ કોની છે? ઓખાહરણ કૃતિ કોની છે? તો જવાબ છે પ્રેમાનંદ. ઓખાહરણ કૃતિ કોની છે? પ્રેમાનંદની છે. કોની છે? પ્રેમાનંદની. આગળ જોઈએ કે સીતાહરણ કૃતિ કોની છે? તો સીતાહરણ કૃતિ એ નર્મદની છે. મિસ્ટેક થાય એવા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન દઈ આવા પ્રશ્નો વારંવાર નોંધીને તેને તૈયાર કરજો. કે ઓખાહરણ કૃતિ કોની છે? તો ઓખાહરણ કૃતિ એ પ્રેમાનંદની, જ્યારે સીતાહરણ કૃતિ એ નર્મદની છે. નેક્સ્ટ આવો જ પ્રશ્ન છે કે ઉષાહરણ કૃતિ કોની છે? ઉષાહરણ કૃતિ કોની છે? તો કે ઉષાહરણ કૃતિ એ વીરસિંહની છે. કોની છે? વીરસિંહની. આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા પ્રશ્નો પસંદ આવતા હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. આગળ જોઈએ. બંધારણની કઈ કલમમાં નાના બિલની વ્યાખ્યા આપવામાં આવી છે? બંધારણની કઈ કલમમાં નાના બિલની વ્યાખ્યા આપવામાં આવી છે? તો જવાબ છે કલમ 110માં નાના બિલની વ્યાખ્યા આપવામાં આવી છે. આગળ જોઈએ. ભારતમાં VATનો અમલ ક્યાંથી થયો? VATનો અમલ ક્યાંથી થયો? તો જવાબ છે 1 એપ્રિલ 2005થી. 1 એપ્રિલ 2005થી ભારતમાં VATનો અમલ થયો. આગળ જોઈએ તો કે VAT લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? VAT લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો VAT લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે હરિયાણા. કયું છે? હરિયાણા. આગળ જોઈએ કે VAT લાગુ કરનાર ભારતનું અંતિમ રાજ્ય કયું છે? VAT લાગુ કરનાર ભારતનું અંતિમ રાજ્ય કયું છે? તો VAT લાગુ કરનાર ભારતનું અંતિમ રાજ્ય છે ઉત્તર પ્રદેશ. કયું છે? ઉત્તર પ્રદેશ. આગળ જોઈએ કે બજેટ માટે ભારતના બંધારણમાં કયો શબ્દ આપેલ છે? બજેટ માટે ભારતના બંધારણમાં કયો શબ્દ આપેલ છે? તો જવાબ આપેલ છે વાર્ષિક નાણાકીય નિવેદન, એટલે કે બજેટ. બજેટ માટે ભારતના બંધારણમાં વાર્ષિક નાણાકીય નિવેદન જેવો શબ્દ આપેલો છે. આગળ જોઈએ. નાણાં પંચનું ગઠન કોણ કરે છે? નાણાં પંચનું ગઠન કોણ કરે છે? તો નાણાં પંચનું ગઠન રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. જોઈએ આગળ કે ગૂગલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ગૂગલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ગૂગલની સ્થાપના 1998માં કરવામાં આવી હતી. ગૂગલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1998માં. આગળ જોઈએ. ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 સપ્ટેમ્બર. માત્ર ભારતમાં જ 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આગળ જોઈએ. કયા દેશે સસ્ટેનેબલ પાવર 1404 નામનો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે? કયા દેશે
સસ્ટેનેબલ પાવર 1404 નામનો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે? તો જવાબ છે ઈરાને. ઈરાન દેશે સસ્ટેનેબલ પાવર 1404 નામનો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે. આગળ જોઈએ. 26 ઓગસ્ટ 2025ના રોજ ભારતીય નૌકાદળ કયા નૌકાદળ મથક પર સ્ટીલ્થ ફ્રીગેટ્સ INS ઉદયગીરી અને INS હિમગીરીને કાર્યરત કર્યું? 26 ઓગસ્ટ 2025ના રોજ ભારતીય નૌકાદળ કયા નૌકાદળ મથક પર સ્ટીલ્થ ફ્રીગેટ્સ INS ઉદયગીરી અને INS હિમગીરીને કાર્યરત કર્યું? તો જવાબ છે વિશાખાપટ્ટનમ. 26 ઓગસ્ટ 2025ના રોજ ભારતીય નૌકાદળે વિશાખાપટ્ટનમ નૌકાદળ મથક પર સ્ટીલ્થ ફ્રીગેટ્સ INS ઉદયગીરી અને INS હિમગીરીને કાર્યરત કર્યું. આગળ જોઈએ કે 27 ઓગસ્ટ 2025થી અમેરિકાએ ભારતીય નિકાસ પર કયા ભારે ટેરિફ લાદ્યા છે? 27 ઓગસ્ટ 2025થી અમેરિકાએ ભારતીય નિકાસ પર કયા ભારે ટેરિફ લાદ્યા છે? તો જવાબ છે 50% ભારે ટેરિફ લાદ્યા છે. અમેરિકાએ ભારત પર 27 ઓગસ્ટ 2025થી 50% ભારે ટેરિફ લાદ્યા છે. આગળ જોઈએ કે NHAIના પ્રોજેક્ટ આરોહણ હેઠળ શિષ્યવૃત્તિ અને માર્ગદર્શન સહાયનો પ્રાથમિક લાભાર્થી કયો જૂથ છે? NHAIના પ્રોજેક્ટ આરોહણ હેઠળ શિષ્યવૃત્તિ અને માર્ગદર્શન સહાયનો પ્રાથમિક લાભાર્થી કયો જૂથ છે? તો જવાબ છે ટોલ પ્લાઝા કર્મચારીઓના બાળકો. આગળ જોઈએ 2025માં અત્યાર સુધીની સૌથી મોટી સુપર ગરુડ શિલ્ડ કવાયત શરૂ કરવા માટે કયા દેશે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ભાગીદારી કરી? 2025માં અત્યાર સુધીની સૌથી મોટી સુપર ગરુડ શિલ્ડ કવાયત શરૂ કરવા માટે કયા દેશે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ભાગીદારી કરી? તો જવાબ છે ઇન્ડોનેશિયાએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ભાગીદારી કરી. કેમ કે સુપર ગરુડ શિલ્ડ કવાયત શરૂ કરવા માટે, જે અત્યાર સુધીની સૌથી મોટી કવાયત છે. જોઈએ આગળ. કયું રાજ્ય સરકાર 1 સપ્ટેમ્બર 2025થી નો હેલ્મેટ નો ફ્યુલ માર્ગ સલામતી અભિયાન શરૂ કરશે? કઈ રાજ્ય સરકાર 1 સપ્ટેમ્બર 2025થી નો હેલ્મેટ નો ફ્યુલ માર્ગ સલામતી અભિયાન શરૂ કરશે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ સરકાર 1 સપ્ટેમ્બર 2025થી નો હેલ્મેટ નો ફ્યુલ માર્ગ સલામતી અભિયાન શરૂ કરશે. નેક્સ્ટ કે રણ સંવાદ 2025 ત્રિસેવા સંવાદ કયા સ્થળેથી શરૂ થયો હતો? રણ સંવાદ 2025 ત્રિસેવા સંવાદ કયા સ્થળેથી શરૂ થયો હતો? તો જવાબ છે મધ્યપ્રદેશથી શરૂ થયો હતો ત્રિસેવા સંવાદ. નેક્સ્ટ રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, જે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે રમતગમત ક્ષેત્રે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડનું નામ પહેલાં શું હતું? તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડનું પહેલાં નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, જેને નામ બદલીને આજે હાલમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી જે ઓળખાય છે. જોઈએ આગળ. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ સૌપ્રથમ કોને એનાયત કરવામાં આવ્યો હતો? રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ સૌપ્રથમ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ છે વિશ્વનાથ આનંદને. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ સૌપ્રથમ વિશ્વનાથ આનંદને એનાયત કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. આગળ જોઈએ તો કે જ્ઞાન વાટિકા, અલ્પા સરોવર અને બિંદુ સરોવર આ 3 કુંડ કઈ નદીના કિનારે આવેલા છે? જ્ઞાન વાટિકા, અલ્પા સરોવર અને બિંદુ સરોવર આ 3 કુંડ કઈ નદીના કિનારે આવેલા છે? તો જવાબ છે સરસ્વતી નદીના કિનારે જ્ઞાન વાટિકા, અલ્પા સરોવર અને બિંદુ સરોવર આવેલા છે. મહિલા ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કઈ ટેક કંપનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે ભાગીદારી કરી છે? મહિલા ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કઈ ટેક કંપનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે ભાગીદારી કરી છે? તો કોણે ભાગીદારી કરી છે? તો જવાબ છે ગૂગલે ભાગીદારી કરી છે. મહિલા ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે ગૂગલ કંપનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે ભાગીદારી કરી છે. આગળ જોઈએ 2025માં ભારત રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવશે? 2025માં ભારત રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવશે? તો જવાબ છે 1થી 7 સપ્ટેમ્બરના રોજ 2025માં ભારત રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવશે. આગળ જોઈએ આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ભારતના પ્રથમ AI સંચાલિત આદિવાસી ભાષા અનુવાદકનું નામ શું છે? આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ભારતના પ્રથમ AI સંચાલિત આદિવાસી ભાષા અનુવાદકનું નામ શું છે? તો જવાબ છે આદિવાણી. આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ AI સંચાલિત આદિવાસી ભાષા અનુવાદકનું નામ છે આદિવાણી. કયું નામ છે? આદિવાણી. જે આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે અને જે ભારતનું પ્રથમ AI સંચાલિત અનુવાદક છે. કયું? આદિવાણી. આગળ જોઈએ વિજયનગર સામ્રાજ્યમાં આવેલ વિદેશી મુસાફર પોર્ટુગીઝ ડોમિંગો પાયસ કયા શાસકના સમયે આવ્યો હતો? વિજયનગર સામ્રાજ્યમાં આવેલ વિદેશી મુસાફર પોર્ટુગીઝ ડોમિંગો પાયસ કયા શાસકના સમયે આવ્યો હતો? તો જવાબ છે કૃષ્ણદેવરાયના સમયમાં આવ્યો હતો પોર્ટુગીઝ મુસાફર. કયો? ડોમિંગો પાયસ. આગળ જોઈએ વિજયનગર સામ્રાજ્યની ચિત્રકલાનો વિકાસ એક સ્વતંત્ર શૈલી તરીકે થયો છે જે કયા નામે ઓળખાય છે? વિજયનગર સામ્રાજ્યની ચિત્રકલાનો વિકાસ એક સ્વતંત્ર શૈલી તરીકે થયો છે જે કયા નામે ઓળખાય છે? તો જવાબ છે લેપાક્ષી ચિત્ર શૈલી. વિજયનગર સામ્રાજ્યની ચિત્રકલાનો વિકાસ એક સ્વતંત્ર શૈલી તરીકે થયો છે જે કયા નામે ઓળખાય છે? તો જવાબ છે લેપાક્ષી ચિત્ર શૈલીના નામે ઓળખાય છે. આગળ જોઈએ નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતા તે સમયે કયો રાગ ગાતા હતા? નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતા તે સમયે કયો રાગ ગાતા હતા? તો જવાબ છે રામગરી રાગ ગાતા હતા. કયો? રામગરી રાગ. આગળ જોઈએ મર્કેલી સ્કેલનું કાર્ય શું છે? મર્કેલી સ્કેલનું કાર્ય શું છે? તો મર્કેલી સ્કેલનું કાર્ય ભૂકંપની વ્યાપકતા માપવાનું છે. મર્કેલી સ્કેલનું કાર્ય શું છે? તો ભૂકંપની વ્યાપકતા માપે છે. આગળ જોઈએ ગંગા સતીનું પૂર્ણ નામ શું છે? ગંગા સતીનું પૂર્ણ નામ શું છે? તો ગંગા સતીનું પૂર્ણ નામ છે ગંગાબાઈ કાળુભા ગોહિલ. ગંગાબાઈનું પૂર્ણ નામ શું છે? તો કે ગંગાબાઈ કાળુભા ગોહિલ. આગળ જોઈએ તાજેતરમાં ભારતના 29માં CGA એટલે કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ કોણ બન્યા? તાજેતરમાં ભારતના 29માં CGA એટલે કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ કોણ બન્યા? તો જવાબ છે TCA કલ્યાણી બન્યા. 29માં CGA કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ ભારતના કોણ બન્યા? તો TCA કલ્યાણી. કેટલામાં? 29માં. જોઈએ આગળ
સપ્ટેમ્બર 2025થી અમલમાં આવનારા નવા માળખા હેઠળ સુધારેલા જીએસટી સ્લેબ કયા છે? સપ્ટેમ્બર 2025થી અમલમાં આવનારા નવા માળખા હેઠળ સુધારેલા જીએસટી સ્લેબ કયા છે? નવા જીએસટી સ્લેબ છે 5%, 18% અને 40%. કેટલો? 5%, 18% અને 40%. આગળ જોઈએ. રાજ્ય વિધાનસભાના ગૃહ અથવા કોઈપણ ગૃહની સમયાંતરે સ્થગિત કરવાની શક્તિ કોની પાસે છે? રાજ્યસભાના ગૃહ અથવા કોઈપણ ગૃહની સમયાંતરે સ્થગિત કરવાની શક્તિ કોની પાસે છે? તો જવાબ છે રાજ્યપાલ પાસે. રાજ્ય વિધાનસભાના ગૃહ અથવા કોઈપણ ગૃહની સમયાંતરે સ્થગિત કરવાની શક્તિ રાજ્યપાલની છે. આગળ જોઈએ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉચ્ચ ન્યાયાલયના જજોની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે? ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉચ્ચ ન્યાયાલયના જજોની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ છે અનુચ્છેદ 217. ભારતના બંધારણના અનુચ્છેદ 217માં ઉચ્ચ ન્યાયાલયના જજોની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ. કેટલામાં બંધારણીય સુધારા દ્વારા નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ NCBCને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે? કેટલામાં બંધારણીય સુધારા દ્વારા નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એટલે કે NCBCને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે? શોર્ટમાં થાય કે NCBCને બંધારણીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો છે? કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો છે? તો જવાબ છે 108માં બંધારણીય સુધારા દ્વારા NCBC એટલે કે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. આગળ જોઈએ. નવકાર મહામંત્ર દિવસ 2025માં PM નરેન્દ્ર મોદીએ કયા ભાગ લીધો હતો? નવકાર મહામંત્ર દિવસ 2025માં PM નરેન્દ્ર મોદીએ ક્યાં ભાગ લીધો હતો? તો જવાબ છે નવી દિલ્હી ખાતે નવકાર મહામંત્ર દિવસ 2025માં PM નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આગળ જોઈએ. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે અનુસાર વર્ષ 2024 માટે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર કેટલો હતો? પીરિયોડિક લેબર ફોર્સ સર્વે અનુસાર વર્ષ 2024 માટે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર કેટલો હતો? તો બેરોજગારીનો દર 4.2% હતો. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે અનુસાર વર્ષ 2024 માટે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 4.2% હતો. આગળ જોઈએ. યુએનના ISARમાં ભારતની નિમણૂક કયા સમયગાળા માટે કરવામાં આવી છે? તે સમયગાળો કેટલો છે? યુએનના ISARમાં ભારતની નિમણૂક કયા સમયગાળા માટે કરવામાં આવી છે? તે સમયગાળો કેટલો છે? તો જવાબ છે 2025થી 2027. યુએનના ISARમાં ભારતની નિમણૂક 2025થી 2027ના સમયગાળા માટે કરવામાં આવી છે. આગળ જોઈએ. ઓસ્ટ્રેલિયામાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને કયા નામે ઓળખવામાં આવે છે? ઓસ્ટ્રેલિયામાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે વિલી વિલીજ. ઓસ્ટ્રેલિયામાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને વિલી વિલીજના નામે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. કુશીનગર જ્યાં ભગવાન બુદ્ધે પરિનિર્માણ પ્રાપ્ત કર્યું હતું તે પ્રાચીન ભારતના નીચેનામાંથી કયા ગણરાજ્યમાં આવેલું હતું? કુશીનગર જ્યાં ભગવાન બુદ્ધે પરિનિર્માણ પ્રાપ્ત કર્યું હતું તે પ્રાચીન ભારતના કયા ગણરાજ્યમાં આવેલું હતું? તો જવાબ છે મલ્લ ગણરાજ્યમાં આવેલું હતું. આગળ જોઈએ. સ્વતંત્રતા પછી લોકસભામાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યો હતો? સ્વતંત્રતા પછી લોકસભામાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યો હતો? તો જવાબ છે 1963માં. સ્વતંત્રતા પછી લોકસભામાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ 1963માં રજૂ કરવામાં આવ્યો હતો. તુર્કીના કયા શહેરને પશ્ચિમનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે? તુર્કીના કયા શહેરને પશ્ચિમનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે? તો જવાબ છે ઇસ્તંબુલને.
તુર્કીના ઇસ્તંબુલ શહેરને પશ્ચિમનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આગળ જોતા રહેજો. જોઈએ આગળનો પ્રશ્ન. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન બ્રહ્મગીરીની ટેકરીઓ છે. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો બ્રહ્મગીરીની ટેકરીઓ. આગળ જોઈએ. પંડિત રવિશંકરને કયા પુરસ્કારથી 4 વખત સન્માનિત કરવામાં આવ્યા છે? પંડિત રવિશંકર મહારાજને કયા પુરસ્કારથી 4 વખત સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ છે ગ્રેમી એવોર્ડ્સથી. પંડિત રવિશંકરને 4 વખત સન્માનિત કરવામાં આવ્યા છે. શેનાથી? કયા પુરસ્કારથી? તો ગ્રેમી એવોર્ડ્સથી. આગળ જોઈએ કે તબલા વાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને 2023માં ભારત સરકાર દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તબલા વાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને 2023માં ભારત સરકાર દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ છે પદ્મ વિભૂષણ. તબલા વાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને 2023માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગળ જોઈએ. કયા સરોવરનું નામ બદલીને વરુણ સાગર રાખવામાં આવ્યું છે? કયા સરોવરનું નામ બદલીને વરુણ સાગર રાખવામાં આવ્યું છે? તો જવાબ છે ફોય સાગર. ફોય સાગરનું નામ બદલીને વરુણ સાગર નામ રાખવામાં આવ્યું છે. નામ ચેન્જ કરવામાં આવ્યું છે. વરુણ સાગરનું ફોય સાગર કરવામાં આવ્યું છે. ફોય સાગરનું વરુણ સાગર કરવામાં આવ્યું છે. ભીમરાવ આંબેડકરે કયા વર્ષમાં મહાડ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું? મહાડ સત્યાગ્રહનું નેતૃત્વ ભીમરાવ આંબેડકરે કયા વર્ષમાં કર્યું હતું? તો જવાબ છે 1927માં. ભીમરાવ આંબેડકરે 1927ના વર્ષમાં મહાડ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. કયો સત્યાગ્રહ? મહાડ સત્યાગ્રહ. 1919માં પસાર થયેલા કયા અધિનિયમ દ્વારા બ્રિટિશ ભારતના પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીની શરૂઆત કરવામાં આવી હતી? 1919માં પસાર થયેલા કયા અધિનિયમ દ્વારા બ્રિટિશ ભારતના પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીની શરૂઆત કરવામાં આવી હતી? તો જવાબ છે ભારત સરકાર અધિનિયમ દ્વારા બ્રિટિશ ભારતના પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીની શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે? 1919માં. આગળ જોઈએ. કયા રાજ્યમાં થાઈપુસમ ઉત્સવ મનાવવામાં આવે છે? કયા રાજ્યમાં થાઈપુસમ ઉત્સવ મનાવવામાં આવે છે? તો થાઈપુસમ ઉત્સવ તમિલનાડુમાં મનાવવામાં આવે છે. કયા રાજ્યમાં? તમિલનાડુમાં. અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણની પહોંચ સુધારવા માટે કઈ બેંકે પિરામલ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી? અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણની પહોંચ સુધારવા માટે કઈ બેંકે પિરામલ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી? તો જવાબ છે ICICI બેંકે પિરામલ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે. કેમ? કે અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણની પહોંચ સુધારવા માટે ICICI બેંકે પિરામલ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે. આગળ જોઈએ. ન્યુરોલોજિકલ ડિસઓર્ડર વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વ પાર્કિન્સન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ન્યુરોલોજિકલ ડિસઓર્ડર વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વ પાર્કિન્સન ઉત્સવ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 11 એપ્રિલના રોજ દર વર્ષે વિશ્વ પાર્કિન્સન દિવસ ઉજવવામાં આવે છે. આવા નેક્સ્ટ પાર્ટ જોવા મારી ચેનલને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મિત્રો, નેક્સ્ટ પાર્ટ આવતીકાલે તમને જોવા મળી જશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.